નમસ્કાર મિત્રો, સૌથી મોટા ખુશખબર સામે આવ્યા છે। પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે સૌથી અગત્યની જાહેરાત થતાં તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો 16 માર્ચ 2026થી 20% વધારો થવાની સંભાવના છે અને 7 લાખ રૂપિયા સુધીનો થશે સૌથી મોટો ફાયદો। તો મિત્રો તમે પણ એક રાજ્ય સરકાર કે ગુજરાત રાજ્યના પેન્શનધારક નિવૃત્ત કર્મચારી અથવા તો સરકારી કર્મચારી છો તો તમારા માટે સૌથી મોટા ખુશખબર છે, કેમ કે 16 માર્ચ 2026થી 20% વધારાને સાથે તેમના પેન્શન અને પગારમાં સૌથી મોટો વધારો જોવા મળશે। તે ઉપરાંત 7 લાખ રૂપિયા સુધીનો પણ સૌથી મોટો ફાયદો થશે મિત્રો। તો મિત્રો કેવી રીતે ફાયદો થશે, એની સંપૂર્ણ પ્રક્રિયા શું છે, તેની તમામ વાત મિત્રો આજે આપણે કરવાના છે। તે પહેલાં નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો મિત્રો કર્મચારીઓ માટે પીએફ એટલે કે પ્રોવિડન્ટ ફંડ હવે માત્ર બચતનું સાધન નહીં પરંતુ મોટા નાણાકીય લાભ મેળવવાનું સાધન બની રહ્યું છે। 2026માં કંપનીના પ્રીમિયમના યોગદાન સાથે કર્મચારીઓને રૂપિયા 7 લાખ સુધીનો લાભ પ્રાપ્ત થવાની તક છે। આ પગલાં કર્મચારીઓના નિવૃત્તિ પછી નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે અને ભવિષ્ય માટે મજબૂત પણ બચત બનાવવામાં આવી છે। તેથી મિત્રો કર્મચારીઓ અને પેન્શનરોને રૂપિયા 7 લાખ સુધીનો સૌથી મોટો ફાયદો પણ થવાનો। અને મિત્રો પીએફ ખાતામાં લાભ, તો મિત્રો ઈપીએફ એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ખાતામાં કંપની દ્વારા પ્રતિ વર્ષે પ્રીમિયમ યોગદાન કરવામાં આવે છે, જે કર્મચારીઓના મૂળ પગાર અને એલાઉન્સમાં પણ આધારિત હોય છે। આ યોગદાનની સાથે બેંક વ્યાજ મળતું રહે છે, જે સમયાંતરે કામને વધારતું રહે છે। નિયમિત યોગદાન અને વ્યાજ સાથે પીએફ ખાતામાં રૂપિયા 7 લાખ સુધીની રકમ નિર્વાહિત અને સુરક્ષિત રહે છે। ત્યારબાદ મિત્રો કેવી રીતે લાભ મળે છે? કર્મચારીઓના પગારમાંથી પ્રતિ મહિને અમુક રકમ કપાતી થતી હોય છે, જે સાથે કંપનીનું યોગદાન પણ તે પ્રમાણે રીતે પીએફ ખાતામાં જમા થાય છે। પીએફ ખાતામાં રકમ લાંબા ગાળા વ્યાજ સાથે વધે છે। નિવૃત્તિ પછી કર્મચારીઓને મુખ્ય રકમ કંપનીના યોગદાન અને વ્યાજ સહિત કુલ રકમ ઉપલબ્ધ થાય છે મિત્રો। અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારી અને પેન્શનરોને તેમના 8મા પગાર પંચને લઈ પણ સૌથી મોટી અપડેટ પણ આવી છે। અને મિત્રો નાણાકીય સલાહ, કર્મચારીઓએ તેમના પીએફ ખાતાની વિગતો, યોગદાન અને વ્યાજ દરને નિયમિત રીતે ચકાસવી જોઈએ। વધારે લાભ માટે ઈપીએફ, વીપીએફ તેમજ હેઠળ વધારાનું યોગદાન પણ કરી શકાય છે। આ રીતે પીએફ ખાતા દ્વારા ફાયદો પણ વધારે મજબૂત અને ભવિષ્ય માટે સુરક્ષિત બની શકે છે। અને મિત્રો પેન્શન અને પગારમાં વધારા સાથે મોંઘવારી ભથ્થામાં પણ વધારો જોવા મળે છે। 2026 શરૂ થતાં જાન્યુઆરીનું મોંઘવારી ભથ્થું કેટલું મળ્યું છે તેની પણ વાત કરવાના છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું કે પીએફ ખાતામાં કંપનીના પ્રીમિયમ યોગદાન સાથે કર્મચારીઓને રૂપિયા 7 લાખ સુધીનો લાભ મેળવવાનો મોકો મળે છે। નિયમિત યોગદાન, વ્યાજનો લાભ અને વીપીએફ જેવા વિકલ્પ દ્વારા કર્મચારીઓએ પોતાની નાણાકીય સુરક્ષા અને નિવૃત્તિ પછી આરામદાયક જીવન માટે તૈયાર રહી શકે છે। અને મિત્રો આ લેખ માત્ર માહિતી માટે છે। પીએફ ખાતા યોગદાનો અને વ્યાજ દર અનુકૂળ અને ચૂકવણી શરતો ઈપીએફ મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટના નિયમ અનુસાર સમયાંતરે બદલાઈ શકે છે। કોઈપણ નાણાકીય નિર્ણય પહેલાં અધિકૃત ઈપીએફ પોર્ટલ અથવા તો એચઆર વિભાગ સાથે તપાસ કરવી જરૂરી છે મિત્રો।